હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું મેથીના ગોટા। ફરસાણની દુકાન જેવા પોચારું જેવા મેથીના ગોટા આજે આપણે બનાવીશું। તો ચાલો બનાવીએ। એક વાસણમાં મેં અહીંયા 1 કપ જેટલી મેથી લીધેલી છે, તેને આ રીતે ધોઈને સમારીને લીધેલી છે। ત્યારબાદ તેમાં અડધા કપ જેટલા લીલા ધાણા, 1 ચમચી આખા ધાણા વાટીને લીધેલા છે, અડધી ચમચી મરીનો ભૂકો, 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી અજમો, અડધી ચમચી હિંગ અને આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં થોડો થોડો લોટ નાખીને આપણે લોટ બાંધી લઈશું। તો આ રીતે આપણે એક સાથે લોટ નહીં નાખીએ, થોડો થોડો નાખીને આપણે બેટર તૈયાર કરીશું। મેં અહીંયા 2 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે। આગળ જરૂર પડશે તો આપણે વધારે લોટ નાખીશું, પણ મેં અહીંયા અત્યારે 2 કપ જેટલો લીધેલો છે। તો આ રીતે આપણે થોડો થોડો નાખીને આપણે બરાબર મિક્સ કરતા જઈશું। તો આપણો લોટ બરાબર મિક્સ થાય છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, જેથી આવા નવા વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે। આ રીતે આપણે થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લઈશું। આપણે પાણી એક સાથે નહીં નાખીએ, આપણે થોડું થોડું કરીને પાણી નાખીને આપણે લોટ બાંધીશું। હવે તેમાં 1 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ નાખીશું। ચોખાનો લોટ નાખવાથી ભજીયા એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા રૂ જેવા બને છે, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું। હવે તેમાં ફરી થોડો લોટ નાખીશું। તો મારે અહીંયા ટોટલ 2.5 કપ જેટલા લોટની જરૂર પડી છે। તમે 2 કપ જેટલો પણ લઈ શકો છો। મેં અહીંયા ખાંડ નથી નાખી, તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો। તો આ રીતે આપણે ભજીયાનું બેટર બનાવી લઈશું। હવે તેમાં તમારી પાસે આ રીતની નાની ચમચી હોય તો એ અડધી ચમચી ભરીને સોડા નાખીશું। ત્યારબાદ તેની ઉપર આપણે લીંબુ નાખીશું। તમે આ રીતે જો લીંબુ નાખીને બનાવશો તો બહાર ફરસાણની દુકાન જેવા પોચા રૂ જેવા ભજીયા બનશે। હવે તેમાં થોડું પાણી નાખીને આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું બેટર તૈયાર છે। મારે અહીંયા ટોટલ અડધા કપ જેટલા પાણીની જરૂર પડી છે। જો વધારે જરૂર લાગે તો વધારે પણ તમે નાખી શકો છો, પણ આપણું બેટર ઢીલું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું। તો હવે તેમાં આપણે તેલ નાખીશું। આ રીતે ભજીયા બનાવતી વખતે આપણે હંમેશા તેમાં ગરમ તેલ જ નાખીશું। ત્યારબાદ તેમાં થોડું પાણી નાખીશું। જો તમારું બેટર વધારે કડક હશે તો ભજીયા પણ કડક બનશે, એટલે આપણે મીડિયમ એવું બેટર રાખવાનું। ભજીયા પાડવામાં પણ સરળ રહે અને આપણા ભજીયા પણ ટેસ્ટી એવા બને। તો આ રીતે આપણે આ સમયે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું। તો આ રીતે બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં, એવા મીડિયમ એવા આપણે નાના નાના ભજીયા પાડીશું। તો તમે જોઈ શકો છો એની સાઈડ એની જાતે જ ચેન્જ થઈ રહી છે।
આ રીતે આપણે પેલા ચમચીની મદદથી આપણે ભજીયાને પલટાવીશું. હવે આપણે તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તળાવા દઈશું. આ રસોઈયાની સિક્રેટ ટિપ્સ સાથે તમે ક્યારેય ન બનાવ્યા હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો. જો તમારી ગેસની ફ્લેમ હાઈ હશે તો તમારા ભજીયા બહારથી દાજી જશે અને અંદરથી કાચા રહી જશે. તો તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા પોચા રૂ જેવા આપણા ભજીયા તળાઈ ગયા છે. હવે તેને સર્વ કરીશું. તમે આંબલીની ચટણી સાથે, સોસ કે ગ્રીન ચટણી સાથે તેને સર્વ કરી શકો છો અને તેની સાથે આપણે લીલા મરચાં પણ મૂકીશું. તો તૈયાર છે મેથીના ગોટા. આ શિયાળામાં તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. અત્યારે શિયાળામાં ભાજી એકદમ તાજી અને સસ્તી મળી રહે છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.